जय हिंद जय भारत विद्यार्थी मित्रों, आप सर्वे विद्यार्थी मित्रों स्वागत है वेब संकुलना अपना ऑनलाइन प्लेटफॉर्म पर। आज आपणे डेली करंट अफेर्स नी अंदर चर्चा करवानी छे बहु सरस मजाना जे छे 19 एप्रिल ना मोस्ट आईएमपी करंट अफेर्स जे आपणी आवनारी परीक्षा माटे खूब ज उपयोगी थई शके एम छे। आजे जे छे लेक्चर जे छे तमारा माटे रेकॉर्डेड फॉर्म में छे, એટલે પહેલા પ્રશ્ન આવે તો જાતે અટેન્ડ કરજો અને પછી જે છે એનું ડિટેલ સોલ્યુશન જોવાનો પ્રયાસ કરજો મિત્રો। સૌથી પહેલા તો આગળ વધુ એ પહેલા કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે જે છે નિર્ણય પ્લાનર કોર્સ મારા વાલા વિદ્યાર્થી મિત્રો નવા સિલેબસ મુજબ તૈયાર થયેલો કોર્સ, જીસીઆરટી નો રેકોર્ડેડ કોર્સ ફ્રી, એનસીઆરટી નો રેકોર્ડેડ કોર્સ ફ્રી અને જે છે સાહેબ જો અત્યારે હાલ તમે એનરોલ કરો છો તો માત્ર 999 રૂપિયામાં જે છે એનરોલ કરી શકો છો। એટલે કે રિચાર્જના પૈસાથી જે છે સાહેબ આપણું ફ્યુચર જે છે એના તો સંદર્ભમાં જોવાનું છે તો 999 રૂપિયા કાંઈ નો કહેવાય। વહેલી તકે જે છે આનો લાભ લઈ લેજો। સૌથી પહેલા જે છે દિન વિશેષમાં કવર કરીએ છીએ પ્રથમ ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટ 19 એપ્રિલ ખાલી જગ્યાના રોજ જે છે લોન્ચ કરવામાં આવ્યો હતો સાહેબ। આપણને બધાને ખબર છે કે એમાં કયો વર્ષ આવે 1975 આવે સાહેબ। કયું આવે 1975 નું વર્ષ આવે। तो आर्यभट्ट भारत देश द्वारा तैयार करवामां आवेलो सौप्रथम उपग्रह हतो जेनुं नामकरण पण जे छे आपणा देशना महान प्राचीन खगोळशास्त्री आर्यभट्टजीना नाम परथी करवामां आवे छे। अने आ जे छे कोस्मोस 3 एम नामना रशियन रॉकेटनी मददथी जे छे उपग्रह तो आपणे बनाव्यो पण एने लॉन्च करवा माटे जे छे लॉन्चिंग व्हीकल जे छे साहेब रशियन रॉकेट हतुं साहेब तो त्यांथी जे छे लॉन्च करवामां आवे छे 19 एप्रिल 1975। એટલે ભારત દ્વારા બનાવેલું પહેલું ઉપગ્રહ અવકાશમાં જે છે મિત્રો લોન્ચ થઈ જાય છે ફાઇનલી જે છે। અને ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ જે છે 96 મિનિટમાં પૃથ્વીની જે છે પ્રદક્ષિણા પૂરી કરતો હતો અને દિવસમાં તે લગભગ 15 વખત આમામ ચક્કર ફરે ભાઈ। ઉપગ્રહ 11મી ફેબ્રુઆરી 1992 ના રોજ પૃથ્વીના વાતાવરણમાં પતન થઈને જે છે નાશ પામ્યો સાહેબ। આર્યભટ્ટનો જે છે આકાર 26 પાસાવાળા आ जे छे साहेब हीरा जेवो हतो। वजन जे छे लगभग 360 किलोग्राम जेटलुं राखवामां आव्युं हतुं। त्यार पछी एना माटे जे छे आने स्मारक जे छे ऐतिहासिक दिवस बनाववा माटे जे छे भारतीय 2 રૂપિયાની चलनी नोट जे छे आर्यभट्ट अवकाश चित्र जे छे लॉन्च करवामां आवे छे 2 રૂપિયાની नोट पर। साथे साथे 1984 ની सोवियत यूनियननी टपाल टिकिट जे छे एमां भास्कर 1 भास्कर 2 અને आर्यभट्ट उपग्रह जे छे जोवा मळी रह्या छे आनी अंतर्गत। અને જે છે ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના પિતા જે છે એટલે કે ડોક્ટર વિક્રમ સારાભાઈ સાહેબની વાત કરીએ તો એમનો જે છે મહત્વનો ફાળો પણ રહ્યો સાહેબ। અને એના સંદર્ભમાં ફર્સ્ટ ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ જે છે IRS-1A હતો સાહેબ। એટલે IRS-1A હતો સાહેબ। એ 17 માર્ચ 1988 ના રોજ જે છે લોન્ચ કરવામાં આવ્યો હતો। હવે એક સરસ મજાનો જે છે પ્રશ્ન કે નીચેનામાંથી કઈ શોધ જે છે આર્યભટ્ટ દ્વારા કરવામાં આવી ન હતી। આપણે એને લિંક કરવું પડશે આપણા સિલેબસ સાથે। તો ભાઈ જે છે સાહેબ વાત આવશે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે। તો આર્યભટ્ટ પ્રથમ ભારતીય ગણિત શાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતા। પાટલીપુત્ર બિહારના જે છે કુસુમપુરમાં રહેતા હતા। આર્યભટ્ટજીની વાત કરીએ આર્ય સિદ્ધાંત એ તમને સૌથી વધારે ગ્રંથો છે સાહેબ। આર્યભટ્ટિયમમાં જે છે 121 શ્લોકો છે અને આ ગ્રંથને ગીતિકા, ગણિત, ક્રિયાકાલ અને ગોલ એમ 4 પદોમાં વિભાજિત કરવામાં આવ્યું છે। આ ઉપરાંત જે છે આર્યભટ્ટિયમમાં કેવળ 121 શ્લોકો નહીં ગણિતમાં જે છે ને ખગોળના સાગરને સમાવી દેવાનું કામ કર્યું છે સાહેબ અને એના ઉપરથી આપણે નામકરણ પણ કર્યું। આર્યભટ્ટિયમ ગ્રંથમાં જે છે પાઈની કિંમત 22 સપ્તમાંશ એટલે 3.14 જેટલી થાય છે એનો ઉલ્લેખ જોવા મળે છે વર્ષો પહેલા સાહેબ। ગોળકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરનો જે છે સાહેબ અચળાંક પાઈ જે છે આની અંતર્ગત ભાગાકારની આધુનિક પદ્ધતિકો ગુણાકાર સરવાળા બાદબાકી વર્ગમૂળ ઘનમૂળ બધાની જે છે અષ્ટાંગ પદ્ધતિની જે છે જાણકારી આર્યભટ્ટજીએ પોતાના ગ્રંથોમાં આપી છે। આર્યભટ્ટને જે છે ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે। આ ઉપરાંત એમણે 10 ગીતિકા આર્યભટ્ટિયમ જેવા ગ્રંથો લખ્યા છે। आर्य सिद्धांत में ज्योतिष शास्त्र मूल सिद्धांत संक्षेप में वर्णन पण कर्युं छे। गणित अंकगणित और रेखागणित मूलभूत प्रश्नों समाधान पण प्राप्त थाय छे। शून्यनी शोध आर्यभट्ट करी अने आंकड़ानी पाछळ शून्य लखवानी प्रक्रियाना शोधक कोण हता तो गुत्समद नामना ऋषि हता। ए पण खास याद राखी लेजो।
પ્રાચીન ભારતના ગણિત યજ્ઞો જે છે એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના પણ નામ નિર્ધારિત કર્યા હતા સાહેબ. મોહેજો દડો અને હડપ્પાના અવશેષોમાં પણ જે છે આપણને જોવા મળે છે. તોલમાપ સાધનોમાં દશાંશ પદ્ધતિ જોવા મળે છે. ભાસ્કરાચાર્યજીએ જે છે 1150માં લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના જે છે ગ્રંથો પણ લખેલા છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ જાય તો ધ્યાન રાખી લેજો ભાઈ. અને સરસ મજાની જે છે ઇન્ફોર્મેશન, આ ટેબલ ખાસ યાદ રાખજો. જો વિજ્ઞાન આધારિત શાસ્ત્રોના નામ: પ્રજનન શાસ્ત્ર, એના લેખક બ્રાહ્મવ્ય પાંચાલ. ચિકિત્સા સંગ્રહના જે છે ચક્ર પાણીદત્ત. કામસૂત્રના જે છે વાત્સાયન. વૃક્ષ આયુર્વેદના જે છે મહામુનિ પારાશરજી. યોગ શાસ્ત્ર મહર્ષિ પતંજલિ. યંત્ર સર્વસ્વ જે છે મહર્ષિ ભારદ્વાજ. કાલ ગણનાની વાત કરીએ તો શક મુનિ. તો આમ જે છે તમને અલગ અલગ જે છે આ જોવા મળી રહ્યા છે અને ખાસ ધ્યાન રાખી લેજો. છત્તીસગઢ સરકાર દ્વારા સમાન નાગરિક સંહિતાનો મુસદ્દો તૈયાર કરવા માટે રચવામાં આવેલી જે છે ઉચ્ચ સ્તરીય સમિતિના જે છે અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સરસ મજાનો આ કરંટ અફેર્સનો પ્રશ્ન છે મિત્રો. તો જવાબ આવશે જસ્ટિસ રંजना પ્રકાશ દેસાઈ. ભાઈ ઓલરેડી જસ્ટિસ રંजना પ્રકાશ દેસાઈજી જે છે સાહેબ, આપણે સૌથી પહેલા આઝાદ ભારતમાં યુસીસી ની વાત કરીએ. કેમાં ભાઈ? આઝાદ ભારતમાં. આ પછી વાત કરીએ, પહેલા ટોપિક સમજી લઈએ જે છે. તો જો છત્તીસગઢ રાજ્ય જે છે યુનિફોર્મ સિવિલ કોડ માટે જે છે જસ્ટિસ રંजना પ્રકાશ દેસાઈજી જે છે એમની અધ્યક્ષતામાં જે છે એક સમિતિની રચના કરી છે સાહેબ. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈજી છે અને ભારતના બંધારણના અનુચ્છેદ 44 પછી તમને ખ્યાલ છે લગ્ન છૂટાછેડા જે છે એ સંવર્તી યાદીમાં આવે છે. તો આ જે છે સમિતિ બની ચૂકી છે. તો થોડુંક જે છે એમએસએસપી ઉપર જે છે નજર નાખી લઈએ મિત્રો. તો એમએસએસપી શું કહે છે ભાઈ આપણું? તો એમએસએસપી જે છે મેનરમાં સમજવાનો પ્રયાસ કરીએ. યુનિફોર્મ સિવિલ કોડ એના સંદર્ભમાં સાહેબ એમએસએસપી જે છે આપણી સ્ટાઇલ. તો પહેલા તો જે છે આપણે ઉલ્લેખ એ જ કરવો પડશે ભાઈ, આઝાદી પહેલાથી જે છે ભારતમાં યુસીસી ક્યાં લાગુ છે? તો સાહેબ ગોવા રાજ્યમાં લાગુ છે, પોર્ટુગીઝો વખતનું સાહેબ. પછી જે છે સાહેબ યુનિફોર્મ સિવિલ કોડની વાત કરીએ તો એનો ઉલ્લેખ આપણા ભારતના બંધારણના અનુચ્છેદ 44 માં જોવા મળે છે, જેને આપણે સમાન નાગરિક સંહિતા, ગુજરાતીમાં શું કહીએ છીએ? સમાન નાગરિક સંહિતા તરીકે જે છે વર્ણન કરીએ છીએ. તો આ જે છે અને આ જે છે ભાગ 4 ડીપીએસપી જો છે ભાગ 4 ડીપીએસપી ના નેજા હેઠળ આવે છે. પછી આવે છે અહીંથી સિનારીઓ હવે શરૂ થશે કે આઝાદ ભારતમાં, ગણતંત્ર ભારતમાં, સ્વતંત્ર ભારતમાં જે છે યુનિફોર્મ સિવિલ કોડ જે છે લાગુ કરનારું જે છે પ્રથમ રાજ્ય. તો જવાબ આવશે ભાઈ આની અંતર્ગત જે છે ઉત્તરાખંડ. અને આ ક્યારે? 27 જાન્યુઆરી 2025 ના રોજ. પછી આવશે ભાઈ બીજું રાજ્ય પૂછી લે તો તમને બધાને ખ્યાલ હશે ભાઈ ગુજરાત રાજ્ય. ક્યારે વિધેયક પસાર કર્યું ભાઈ? 24 માર્ચ 2026 ના રોજ. હવે જે છે સાહેબ જો ત્યાર પછી જે છે વાત કરીએ ખાસ કરીને તો હવે જે છે છત્તીસગઢ રાજ્ય, જે છત્તીસગઢ રાજ્ય હોય તો એને પણ એક જે છે યુસીસી સમિતિ બનાવી છે અને એ સમિતિના અધ્યક્ષ જસ્ટિસ રંजना પ્રકાશ દેસાઈ. શું છે? જસ્ટિસ રંजना પ્રકાશ દેસાઈ. આની પહેલા જે છે સાહેબ વાત કરીએ તો ઉત્તરાખંડ રાજ્ય હોય કે પછી ગુજરાત રાજ્ય હોય, બધામાં જે છે યુસીસી સમિતિની વાત કરીએ તો બધામાં અધ્યક્ષ જે છે સેમ જ હતા ભાઈ. અને જસ્ટિસ રંजना પ્રકાશ દેસાઈજી જે છે 8મા પગાર પંચના પણ જે છે અધ્યક્ષ છે. તો આ બધી બાબતો જે છે મહત્વપૂર્ણ છે અને ખાસ ધ્યાન રાખી લેજો ભાઈ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત મેચ એનાલિટિક્સ પર જે છે ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઇન્ફોસિસ દ્વારા કયા પ્રોફેશનલ ટેનિસ ખેલાડીને તેના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જે છે નિયુક્ત કરી દીધા છે? તો ભાઈ જે છે કાર્લોસ અલ્કારોઝ ભૈયા છે. આ સ્પેન દેશના ખેલાડી છે સાહેબ.
કયા દેશના? સ્પેન દેશના જે છે ખેલાડી છે મિત્રો. તો ઇન્ફોસિસ ની વાત કરીશું તો ઇન્ફોસિસ કંપની છે, પ્રોફેશનલ ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારોસ આ બંને વચ્ચે ભાગીદારી અથવા તો ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. આ એઆઈ નો ઉપયોગ કરીને જે છે આ ભાઈની જે છે જે રમત છે આનું આખું જે છે એનાલિટિક્સ તૈયાર કરવામાં આવશે. આમની રમતને વધુ બહેતર બનાવવા માટે અને રમત ગમતમાં જે છે એઆઈ નો ઉપયોગ કરવા માટે એક નવીન જે છે સિસ્ટમ પર કાર્ય કરી રહ્યા છે. તો ઇન્ફોસિસ અલ્કારોઝ અને એની કોચિંગ ટીમ સાથે મળીને એઆઈ આધારિત એપ્લિકેશન બનાવશે જે મેચની તૈયારી, રમતી વખતે કેવી રીતે નિર્ણય લેવો, અમુક જે છે અચાનકથી પરિસ્થિતિઓ આવે ત્યારે જે છે કેવી રીતે વર્ણન કરવું, તો આ જે છે નિમણૂક કરવામાં આવી છે. હવે જો ટેનિસની વાત આવી છે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તો ટેનિસના સંદર્ભમાં જે છે જ્યારે એમએસએસપી ની હું વાત કરું, ટેનિસના સંદર્ભમાં જે છે એમએસએસપી ની વાત કરીએ તો એક આવે છે સાહેબ આની અંતર્ગત ટેનિસ હોલ ઓફ ફેમ. હોલ ઓફ ફેમ ની વાત કરીશું તો આમાં જે છે સાહેબ હમણાં તાજેતરમાં જે છે રોજર ફેડરર સાહેબનો જે છે સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જ્યારે ટેનિસ હોલ ઓફ ફેમ ની વાત આવી જ રહી છે તો એમાં જે છે ભારતીયોના સંદર્ભમાં વાત કરીએ સાહેબ, ભારતના સંદર્ભમાં તો યાદ રાખી લેજો અહીંયા પ્રથમ એશિયન પુરુષની વાત કરીએ તો આપણી પાસે બે નામ આવશે. એક આવશે આપણી પાસે લિએન્ડર પેસ. કોણ આવશે મિત્રો? લિએન્ડર પેસ. અને એક આવશે વિજય અમૃતરાજ. આમને પ્રમોટર કેટેગરીમાં જે છે સમાવેશ કરવામાં આવ્યા અને આમને જે છે ખેલાડી કેટેગરીમાં જે છે સમાવેશ કરવામાં આવ્યા. લિએન્ડર પેસની વાત કરીએ સાહેબ તો તેઓ જે છે લિએન્ડર પેસ સાહેબની જ્યારે વાત આવે તો આ બ્રેકેટની અંતર્ગત જે છે લખીએ તો ભારતના સૌથી સફળ ખેલાડી, ભારતના સૌથી સફળ ટેનિસ ખેલાડી સાહેબ, સૌથી વધુ ડબલ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનારા જે છે ખેલાડી, એકમાત્ર ભારતીય. હવે એકમાત્ર ભારતીય કઈ બાબતે? તો ઓલિમ્પિકમાં જે છે મેડલ જીતનારા સાહેબ. અને આ ઓલિમ્પિક જે છે મેડલ 1996 એટલાન્ટા ઓલિમ્પિક હતો સાહેબ, જ્યાં એમણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો સાહેબ. આ ઉપરાંત લિએન્ડર પેસ સાહેબની વાત કરીશું તો આ વિશ્વના એકમાત્ર ટેનિસ ખેલાડી છે જેમણે 7 વખત ઓલિમ્પિકમાં જે છે સાહેબ ભાગ લીધો છે સાહેબ. શું છે? પરંતુ જે છે પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછે કે ભાઈ ગ્રાન્ડ સ્લેમ રમતમાં મેડલ જીતનારા પ્રથમ ભારતીય એવું પૂછી લે તો એ વખતે જે છે નામ અલગ આવશે. મહેશ ભૂપતિ સાહેબ આવશે. સૌથી સફળ અને એકમાત્ર ભારતીય મહિલા ટેનિસ ખેલાડી જેઓ ગ્રાન્ડ સ્લેમ રમત ટાઇટલ જીત્યા છે સાહેબ, તો ભાઈ એ જવાબ આવશે સાનિયા મિર્ઝા. કયો આવશે? સાનિયા મિર્ઝા. આ ઉપરાંત અહીંયા સ્ટાર કરીને લખી દઉં છું કે ભાઈ રોહન બોપન્ના સાહેબ જે છે આમણે જે છે તાજેતરમાં ટેનિસની રમતમાંથી જે છે નિવૃત્તિની જાહેરાત કરેલી છે મિત્રો. તો આ બધી બાબતો પણ જોડે જોડે ખાસ ધ્યાન રાખી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન પર જમ્પ કરીએ મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે એપ્રિલ 2026 મેઘાલય કેબિનેટે અંગ્રેજીની સાથે સાથે કઈ ભાષાઓને સત્તાવાર ભાષા ઓફિશિયલ સ્ટેટસ નો દરજ્જો આપવા માટે મંજૂરી આપી દીધી છે? તો સાહેબ ખાસી અને ગારો લેંગ્વેજીસ જે છે, ગારો એટલે પેલી ગારો નહીં ભાઈ, ત્યાંની ભાષા છે સાહેબ જનજાતીય સમુદાયની,
તો મેઘાલય જે છે ખાસી અને ગારો જે છે આ જનજાતીય ભાષાઓને અંગ્રેજીની સાથે સાથે રાજ્યની સત્તાવાર ભાષા તરીકે માન્યતા પ્રદાન કરી છે. આના માટે મેઘાલય રાજ્ય ભાષા અધિનિયમ 2005 રદ કરવામાં આવ્યો અને આ પગલા પાછળ જે છે મુખ્ય કારણ છે કે મેઘાલય જે છે હવે આગળ વધી રહ્યું છે અને મેઘાલય રાજ્યનો ઉદ્દેશ્ય છે કે ખાસી અને ગારો જેવી ભાષાઓને બંધારણની 8મી અનુસૂચિમાં સામેલ કરવામાં આવે. શેમાં? બંધારણની 8મી અનુસૂચિમાં સામેલ કરી શકાય એ ટાર્ગેટ લઈને ચાલી રહ્યા છે. ત્યાર પછી પ્રાદેશિક ભાષા માટે બંધારણીય જોગવાઈની વાત કરીએ તો ભાગ 17 અનુચ્છેદ 345 રાજ્યની ધારાસભા અથવા તો વિધાનમંડળ કોઈ પણ એક અથવા વધુ ભાષા એટલે એક કરતા વધુ ભાષાઓ અથવા હિન્દીને રાજ્યની સત્તાવાર ભાષાઓ માટે ઉપયોગ કરી શકે છે. અનુચ્છેદ 346 શું કહે છે? એક રાજ્ય બીજા રાજ્ય વચ્ચે રાજ્ય અને સંઘ વચ્ચે સંદેશા વ્યવહાર માટેની સત્તાવાર ભાષાની વાત કરે છે. અનુચ્છેદ 347 રાષ્ટ્રપતિ જે છે નિર્દેશ આપી શકે છે કે કોઈ પણ ભાષાને સમગ્ર રાજ્યમાં અથવા રાજ્યના કોઈ ભાગમાં સત્તાવાર ભાષા તરીકે જે છે માન્યતા આપવામાં આવી શકે છે. હવે જ્યારે 8મી અનુસૂચિની વાત આવી ચૂકી છે તો રિવિઝન માટે જે છે સાહેબ 8મી અનુસૂચિની વાત આવી છે એના સંદર્ભમાં MSSP ની જ્યારે વાત આવે તો તમને ખ્યાલ હોવો જોઈએ સૌથી પહેલા મુદ્દો કયો આવે કે ભાઈ 26 જાન્યુઆરી 1950 ના રોજ આમાં કેટલી ભાષાઓ હતી સાહેબ? તો 14 ભાષાઓ હતી સાહેબ. કેટલી ભાષાઓ હતી? 14 ભાષા. પછી જે છે બંધારણમાં 21મો બંધારણીય સુધારા અધિનિયમ વર્ષ 1967 10 એપ્રિલ 1967 ના રોજ આ લાગુ થયું સાહેબ. 15મી ભાષા જે ઉમેરવામાં આવી સાહેબ એ કઈ હતી? તો તમારા સાહેબની સિંધી સાહેબની ભાષા જે છે સિંધી ભાષા. ત્યાર પછી જે છે 71મો બંધારણીય સુધારા અધિનિયમ 71મો બંધારણીય સુધારા અધિનિયમ જે છે એના અંતર્ગત જે છે 3 ભાષાઓ મિત્રો ઉમેરવામાં આવી અને આ 3 ભાષાઓમાં જે છે એક 2 અણીવાળી એટલે કે એક મણિપુરી, એક કોંકણી અને એક વિદેશી ભાષા સાહેબ નેપાળી. પછી આવે છે 92મો બંધારણીય સુધારા અધિનિયમ. એના અંતર્ગત જે છે 4 ભાષાઓ અને આ 4 ભાષાઓને જે છે આપણે BDMS તરીકે યાદ રાખીએ છીએ ભાઈ, બોડો માસ તરીકે પણ યાદ રાખીએ છીએ. એટલે બોડો, ડોંગરી, મૈથિલી અને સંથાલી ભાષાનો જે છે સમાવેશ કરવામાં આવે છે. પછી જે છે 8મી અનુસૂચિના સંદર્ભમાં જે છે 96મો બંધારણીય સુધારા અધિનિયમ એને પણ જે છે મગજમાં રાખી લેજો. અને આના અંતર્ગત જે છે ઓરિયા ભાષાને એટલે આ શબ્દ જે છે બદલ ઓરિયાની જગ્યાએ ઉડિયા શબ્દ જે છે ઉડિયા ભાષા જે છે ઓડિસી ભાષા જે છે ઉડિયા ભાષા કરવામાં આવી મિત્રો. એ પણ ખાસ ધ્યાન રાખી લેજો આની અંતર્ગત. ડન. પછી આવે છે એક જે છે ક્લાસિકલ લેંગ્વેજીસ અથવા તો સાંસ્કૃતિક ભાષાઓની વાત કરીએ તો કેટલી છે ભાઈ? તો ટોટલ 11 છે. આને થોડું અલગ રાખીશું સાહેબ હે ને. તો પહેલા તો જે છે સાહેબ પહેલી કઈ હતી? તમિલ. કયા વર્ષે? તો વર્ષ 2004માં. પછી જે છે સાહેબ સંસ્કૃત છે, કન્નડ છે, તેલુગુ છે, મલયાલમ છે સાહેબ અને જે છે ઉડિયા છે. 2024માં પાછી જે છે 5 ભાષાઓને દરજ્જો આપવામાં આવે છે જેમાંથી 1, 2, 3, 4 અને 5. જેમાં એક જે છે બંગાળી ભાષા, એક મરાઠી ભાષા, એક આસામીઝ
પાલી અને જે છે પ્રાકૃત ભાષાઓનો જે છે આની અંતર્ગત સમાવેશ થાય છે. તો આ MSSP માં જોડે જોડે આપણે હંમેશા કનેક્ટિવિટી જે છે હંમેશા યાદ રાખવી મિત્રો. અને ત્યાર પછી જે છે સાહેબ આ ટૂંકી અને ટોટ્સ નોટ્સ અને મણિપુર, ત્રિપુરા અને મેઘાલય ત્રણેયનું રાજ્યનો સ્થાપના દિવસ 21 જાન્યુઆરી 1972 ના રોજ આવે છે. પછી મેં એક્સ્ટ્રા જે છે ડિટેલ આમાં એડ કરેલી છે, જેમ કે પ્રાદેશિક ભાષા માટે બંધારણની જોગવાઈ, ભારતના બંધારણમાં જે છે સાહેબ ઓફિશિયલ લેંગ્વેજ ભાગ 17 અનુચ્છેદ 343 થી 351 સુધી છે. પહેલું સંઘની ભાષાની વાત કરે છે. પહેલું પ્રકરણ 4 પ્રકરણ છે સાહેબ, એમાં 343 અને 44 જેમાં સંઘની ભાષા દેવનાગરી લિપિવાળી હિન્દી છે સાહેબ. શરૂઆતમાં અંગ્રેજીના ઉપયોગ શરૂઆતમાં 15 વર્ષ સુધી, પછી 1965 થી જે છે સાહેબ એટલે કે ભાઈ સુધી હતો સાહેબ. રાજભાષા અધિનિયમ 1963 પસાર કરીને સહાયક રાજભાષા તરીકે આને જે છે આગળ ચાલુ રાખ્યો. ભારત સંઘ સ્તરે હિન્દી અંગ્રેજી પદ્ધતિ અનુસરે છે. અનુચ્છેદ 344 હેઠળ રાષ્ટ્રપતિ ભાષા આયોગની જે છે રચના કરી શકે છે. ત્યાર પછી પ્રાદેશિક ભાષાની જે આપણે વાત કરીએ, ન્યાયતંત્રની ભાષાઓનો જે છે તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં જે છે સાહેબ અંગ્રેજી ભાષામાં હોય છે. રાષ્ટ્રપતિની પૂર્વ સંમતિથી હાઈકોર્ટમાં હિન્દી કે અન્ય પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરી શકાય છે ભાઈ. ત્યાર પછી જે છે વાત કરીએ તો વિશેષ નિર્દેશો આપવામાં આવ્યા છે. 350 કોઈ પણ ભાષામાં રજૂઆત કરવાનો નાગરિકનો અધિકાર છે સાહેબ. 350 એ પ્રાથમિક સ્તરે માતૃભાષામાં શિક્ષણની સુવિધા. 350 ભાષાકીય લઘુમતી માટે વિશેષ અધિકારીઓની નિમણૂક. અને 351 હિન્દી ભાષાના વિકાસ માટે સંઘને પ્રયાસ કરવાની જે છે વાત કરે. 4 પ્રકરણ વિશે ખાસ યાદ રાખી લેજો. તાજેતરમાં કઈ બોલિવૂડ અભિનેત્રીએ હાર્વર્ડ સાઉથ એશિયન એસોસિએશન દ્વારા 2026 પર્સન ઓફ ધ યર તરીકે જાહેર કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે સયાની ગુપ્તા. કયો જવાબ આવશે? સયાની ગુપ્તા ઇઝ ધ રાઈટ આન્સર છે મિત્રો. તો અભિનેત્રી સયાની ગુપ્તાજીને જે છે હાર્વર્ડ સાઉથ એશિયન જે છે પર્સન ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યા છે. આ હાર્વર્ડ સાઉથ એશિયન એસોસિએશન યુનિવર્સિટી અંતર્ગત જે છે વિભાગ છે. તો આ પર્સન ઓફ ધ યર જે છે દક્ષિણ એશિયાના સાંસ્કૃતિક એની ઓળખ અને પ્રતિનિધિત્વ પર જે છે પ્રકાશ ઉભો કરે છે અને એના સંદર્ભમાં પુરસ્કાર આપવામાં આવે છે. આની પહેલા જે છે વિકાસ ખન્નાજીએ જે છે પુરસ્કાર જીત્યો હતો 2025માં. તો આ ટૂંકી અને ટચ ઇન્ફોર્મેશન. તાજેતરમાં કયું રાજ્ય ક્રિકેટ એસોસિએશન ઘરેલુ ખેલાડીઓ માટે સ્ટ્રક્ચર પ્લેયર કોન્ટ્રાક્ટ મોડેલ શરૂ કરનાર ભારતનું પહેલું એસોસિએશન બની ચૂક્યું છે? તો ભાઈ મુંબઈ ક્રિકેટ એસોસિએશન. એટલે કે જે લોકો IPLમાં નથી રમતા, બીજી જગ્યાએ નથી રમતા સાહેબ, ભારતીય ટીમમાં નથી રમતા, તો ઘરેલી ક્રિકેટમાં રમે છે, રણજી ટ્રોફી ને બધા ડોમેસ્ટિકમાં રમે છે, તો એમને પણ જે છે નાણાકીય સ્થિરતા મળવી જરૂરી છે મિત્રો. તો મુંબઈ ક્રિકેટ એસોસિએશને સારું વિચાર્યું છે ભાઈ જે ખેલાડીઓ છે. તો 2026-27 થી ઘરેલુ સૂજનથી જે છે પ્લેયર કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાગુ કરનારું જે છે ભારતનું આ પહેલું રાજ્ય એસોસિએશન બની ચૂક્યું છે. એનો હેતુ IPL અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની બહાર, એટલે IPL બી નથી રમતા, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બી નથી રમતા સાહેબ, એવા ઘરેલુ ક્રિકેટમાં રમતા નાણાકીય સ્થિરતા માટે ટોટલ 3 ગ્રેડમાં જે છે વહેંચવામાં આવ્યો છે. એટલે પહેલો ગ્રેડમાં ગ્રેડ A ના ખેલાડીઓ 12 લાખ થી 20 લાખ નો કોન્ટ્રાક્ટ, ગ્રેડ B માં જે છે 8 લાખ થી 12 લાખ નો કોન્ટ્રાક્ટ અને ગ્રેડ C માં જે છે વાર્ષિક 8 લાખ રૂપિયાનો જે છે કોન્ટ્રાક્ટ મળવાપાત્ર રહેશે. શરતો કઈ પૂરી કરવી પડશે? એક તો મુંબઈ ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા હોવા જોઈએ, રજીસ્ટર હોવા જોઈએ. પછી જે છે જે ફિટનેસના નિયમો છે એનું પાલન કરવું જરૂરી છે. છેલ્લા 2 વર્ષમાં કોઈ પણ ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરેલું હોવું જોઈએ નહીં. છેલ્લા 2 વર્ષમાં કોઈ પણ IPL ટીમનો ભાગ હોવા જોઈએ નહીં. પસંદગી સમિતિ દ્વારા ભલામણ કરેલું હશે ભાઈ. હાલમાં BCCI જે છે રણજી ટ્રોફીમાં છે ખેલાડીઓને જે છે એમના અનુભવના આધારે 40,000 થી 60,000 રૂપિયાની જે છે રકમ ચૂકવે છે મિત્રો. તો આ સરસ મજાની એક સિસ્ટમ. આ શું થઈ ગયું ભાઈ? ચલો, દિવ્ય ભારત જે છે અ વિન્ડો ટુ ધ સોલ ઓફ ઇન્ડિયા એન્થોલોજી, એટલે કે ભાઈ અલગ અલગ લેખકો હોય, કોઈ એક લેખક દ્વારા લખેલું નહીં, અલગ અલગ લેખકો દ્વારા દિવ્ય ભારતના સંદર્ભમાં લખાયેલા કવિતાઓ, સંગ્રહો બધાને ભેગું કરીએ તો એને એન્થોલોજી કહેવામાં આવે છે સાહેબ. એટલે પુસ્તકને એન્થોલોજી કહીએ છીએ. આનો ઉદ્દેશ્ય નાગરિકો અને વૈકલ્પિક પ્રવાસીઓને એક જે છે અદ્ભુત અભિગમ દ્વારા ભારતનું વૈવિધ્યસભર પ્રવાસન, એટલે ભારતના પ્રવાસન વિશે જે કંઈ પણ કોણે લખેલું છે અલગ અલગ લેખકો, અને જેથી કરીને લોકોને જે છે ખ્યાલ આવે. તો નીતિ આયોગના વાઇસ ચેરમેન શ્રી સુમન બેરી
અને નીતિ આયોગના જે છે સીઈઓ નિધિ છિબ્બર બંને ઉપસ્થિત હતા આના લોન્ચિંગ પ્રસંગે. મિત્રો, ગુજરાતનું કયું કોચિંગ ડેપો ભારતનું સૌ પ્રથમ વોટર ન્યુટ્રલ, એટલે જેટલા પાણીનો ઉપયોગ કરે છે એટલે પાછું રિફાઇન કરી લે છે ભાઈ, એટલે કે ભાઈ ન્યુટ્રલ કોને કહેવાય ભાઈ, આ 50 કિલો આ 50 કિલો તજવા પર બંને હરખા થઈ જાય એટલે જેટલો વપરાશ કરો છો એટલે રિવાઇઝ કરી દો છો, એટલે વોટર ન્યુટ્રલ કરી રહ્યા છો, મતલબ કે પાણીનો બગાડ નથી કરતા તમે. તો આ જે છે સાહેબ કાંકરિયા કોચિંગ ડેપો છે સાહેબ. કયું છે? કાંકરિયા કોચિંગ ડેપો છે. તો અમદાવાદમાં આવેલું કાંકરિયા ભારતનું જે છે પ્રથમ વોટર ન્યુટ્રલ કોચિંગ ડેપો બની ચૂક્યું છે સાહેબ. અમદાવાદ કાંકરિયા ખાતે આવેલું છે. દૈનિક આશરે 1.60 લાખ લીટર પાણીની જે છે બચત થાય છે. વાર્ષિક બચત 5.84 કરોડ લીટરનું જે છે સંરક્ષણ સાહેબ. એના માટે શું કર્યું છે? નવી ટેકનોલોજી ફાઇટો રેમિડિએશન જે છે ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે. એટલે ગંદા પાણીને શુદ્ધ કરવા માટે આધુનિક કુદરતી પદ્ધતિનો ઉપયોગ, પાણીને સાફ કરવા માટે ખાસ પ્રકારના જે છે પ્લાન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. વેટલેન્ડ આધારિત ટ્રીટમેન્ટ દ્વારા છોડ પાણીની અશુદ્ધિઓને શોષી લે છે અને મલ્ટી સ્ટોરેજ ફિલ્ટરેશન, કાર્બન રેતીના ફિલ્ટર સાથે યુવી ડિસઇન્ફેક્શન દ્વારા પાણીને ફરીથી શુદ્ધ કરીને ફરીથી એનો જે છે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મિત્રો, તો વાહ ભાઈ વાહ, શું કામ કર્યું છે. તાજેતરમાં કર્ણાટકની કઈ ગુફાઓને રાષ્ટ્રીય મહત્વની જીઓ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે? તો સાહેબ જવાબ આવશે આમાં યાના ગુફાઓ. કઈ ગુફાઓ? યાના ગુફાઓ છે. તો કર્ણાટકની જે છે પ્રખ્યાત યાના ગુફાઓને ખાણ મંત્રાલય દ્વારા તાજેતરમાં જે છે રાષ્ટ્રીય મહત્વની જીઓ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે. આ ગુફાઓ જે છે પશ્ચિમ ઘાટમાં ઉત્તર કન્નડ જિલ્લામાં આવેલી છે. એના કાસ્ટ લાઇમસ્ટોન ચૂનાના પથ્થર માટે જે છે બહુ જાણીતી છે. અને આ તમે ગુફા જોઈ શકો છો, અદ્ભુત ગુફા છે સાહેબ. બે મુખ્ય જે છે મોનોલિથિક શિખરો આવેલા છે. એક ભૈરવેશ્વર શિખર છે 120 મીટર ઊંચું, અને એક મોહિની શિખર છે જે બંને પરીક્ષામાં પ્રશ્નો વારંવાર પૂછાય છે, તો એના ઉપર ખાસ ધ્યાન રાખી લેજો મિત્રો. અને લેક્ચર પસંદ આવ્યું હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તાજેતરમાં અમદાવાદને એની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી, જે અમદાવાદ અને કયા શહેર વચ્ચે કાયમી ધોરણે દોડશે ભાઈ? તો આ જે છે અમદાવાદ અને પટના વચ્ચે કાયમી ધોરણે ચાલશે સાહેબ. તો અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન ગુજરાતને પહેલી વખત મળી છે. ક્યાંથી ક્યાં સુધી? તો અમદાવાદથી પટનાની વચ્ચે દોડશે. આ અમદાવાદને મળેલી પહેલી ટ્રેન છે સાહેબ. પુશ પુલ ટેકનોલોજી છે. 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે. ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ઓછું ભાડું, સેકન્ડ ક્લાસ સ્લીપર કોચ મળી રહ્યું છે. આની અંતર્ગત ભાઈ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન હાઈ સ્પીડ ઓછી કિંમતની નોન એસી સુપરફાસ્ટ એક્સપ્રેસ છે, જેમાં મહત્તમ ઝડપ 130 કિલોમીટર પ્રતિ કલાક ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી દ્વારા બનાવવામાં આવી છે. 30 ડિસેમ્બર 2023 થી પહેલી વખત જે છે આને હરી ઝંડી બતાવવામાં આવી હતી મિત્રો. ટાટ એચએસ ની મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા અને ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી માટે મેઇન્સ પેપર 1 માટે તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે લાઈવ બેચ ગુજરાતી વર્ણનાત્મકની વાત કરીશું. સંપૂર્ણ તૈયારી જે છે મેઇન્સની તૈયારી, આ લાઈવ બેચ 21 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. સમય છે 2 વાગ્યાથી લગાવીને જે છે 4 વાગ્યા સુધીનો. એ જ રીતે 20 એપ્રિલથી જે છે કોમર્સના પેપર 2 માટે લાઈવ બેચ શરૂ થવા જઈ રહી છે. સમય રહેશે 5 થી 7 મિત્રો. આના માટે જે છે તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે મિત્રો. અને આજના 3 પ્રશ્નો, આ 3 પ્રશ્નોના જવાબો, લેક્ચર પૂરો થઈ ગયો છે. તો ભાઈ કોમેન્ટ બોક્સમાં લખવાના છે. અને આજે રેકોર્ડેડ ફોર્મમાં લેક્ચર આપના માટે અપલોડ કર્યો છે. આશા રાખું છું લેક્ચર શરૂથી લઈને અંત સુધી આપે જોયો હશે. સ્ટાર્ટથી એન્ડ સુધી જોયો હોય તો એક નાનકડું લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન મને રજા આપો. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.